Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 ની અંદર નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, પાઘડીનું મૂલ્યાંકન. આ પ્રકરણની અંદર આપણે પાઘડીનો અર્થ સમજીશું, પાઘડીને અસર કરતા પરિબળો જોઈશું, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે તેના વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ પાઘડીના મૂલ્યાંકનની કેટલીક જુદી જુદી પદ્ધતિઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું, તેના દાખલા જોઈશું. ઓકે, તો ચલો આપણે પાઘડીની પ્રસ્તાવના તેના ખ્યાલની સાથે આપણા આ પ્રકરણની શરૂઆત કરીએ. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 માં એકાઉન્ટન્સી વિષયની અંદર નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, પાઘડીનું મૂલ્યાંકન. હવે પાઘડી સમજીએ એ પહેલા આપણે બોર્ડમાં આ ચેપ્ટરની જે પદ્ધતિ છે, જે વેટેજ છે, ગુણભાર, એ ડિસ્કસ કરી લઈએ. તો આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ આવશે વિભાગ એ માં, વિભાગ બી માં એક વાક્યમાં પ્રશ્નનો જવાબ 1 માર્ક્સ માટે અને વિભાગ ડી માં મોટી થિયરી અથવા મોટો દાખલો એ આવશે 4 માર્ક્સ માટે. તો ટોટલ આ જે ચેપ્ટર છે આપણું, એના ગુણભાર રહેશે 6 માર્ક્સનો. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ. પાઘડીમાં તો આપણે ધોરણ 11 માં ભણતા આવ્યા છીએ. ધોરણ 11 થી સૌથી પહેલા તો ભાગ 1 માં પહેલું ચેપ્ટર હતું પારિભાષિક શબ્દો. તો હિસાબી પદ્ધતિમાં આપણે જે પારિભાષિક શબ્દો જોયા હતા પહેલી વાર, એમાં આવ્યું હતું મિલકતો. તો મિલકતોના બે પ્રકાર પડે છે, એ આપણને ખબર છે. સૌથી પહેલું બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત. હવે બિન ચાલુ મિલકતની અંદર પણ દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. તો એમાં આપણે જોયું હતું અદ્રશ્ય મિલકત એટલે શું? તો જે મિલકતોને આપણે જોઈ શકતા નથી અને સ્પર્શી શકતા નથી, તો તે મિલકતોને આપણે કહીએ છીએ અદ્રશ્ય મિલકતો. અને એમાં ઉદાહરણમાં આપણે જોયું હતું પાઘડી, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી વગેરે. તો એમાં આપણે જોયું હતું પાઘડી શબ્દ. બસ ત્યાર પછી પાઘડી શબ્દ ક્યાંય આવ્યો નથી. તો સૌ પ્રથમવાર આપણે ધોરણ 12 માં પાઘડી વિશે આપણે ડિટેલમાં સમજવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ પાઘડી એટલે શું. તો એક ઉદાહરણ લઈને આપણે શરૂઆત કરીશું. ફોર એક્ઝામ્પલ, આપણે સવારે બધા ઉઠીએ છીએ મસ્ત અને આપણે બ્રશ કરવા જઈએ અને જે આપણે બ્રશ ઉપર ટૂથપેસ્ટ વાપરીએ છીએ એ દુકાનમાં લેવા જઈએ તો એમ નથી કહેતા ટૂથપેસ્ટ આપો. આપણે કોઈ પણ દુકાનમાં જઈશું, શું કહીશું? કોલગેટ આપો. ભલે ને પછી એ કાકા આપણને પેપ્સોડન્ટની ટૂથપેસ્ટ આપી દે. તો આપણે ટૂથપેસ્ટ એકચ્યુઅલ વસ્તુનું નામ બોલતા નથી. શું બોલીએ છીએ? કોલગેટ. બીજું એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક ચોપડી કે ચોપડો છે, એની આપણે દુકાનમાં જઈએ, સેમ કોપી કઢાવી હોય તો શું કહીએ છીએ? અમને આની ઝેરોક્સ કાઢી આપો. તો આ જે શબ્દ આપણે બોલીએ છીએ ઝેરોક્સ, તો અસલમાં એ જે શબ્દ છે એને કહેવાય ફોટોકોપી, એટલે કે સેમ જે છે એની નકલ. તો આપણે આ જે ઝેરોક્સ શબ્દ લીધો, તો એ જે ઝેરોક્સ કંપની છે એણે આ ફોટોકોપીનું મશીન શોધ્યું હતું, મશીનની શોધ કરી હતી. પણ આપણા જીવનમાં આ શબ્દો એવી રીતે વણાઈ ગયા છે જાણે કે આપણે એ જ વાપરતા હોઈએ. પણ આ જે આપણે ઉદાહરણ જોયા કોલગેટ અને ઝેરોક્સ, ફોર એક્ઝામ્પલ, તો આ જે છે કંપનીનું નામ બતાવે છે એને આપણે કહીએ પાઘડી. કેવી રીતે? તો એ આપણે આખા ચેપ્ટરની અંદર સમજવાની છે. આ આપણે એક ઉદાહરણથી શરૂઆત કરી. તો કોઈ પણ દુકાનમાં આપણે જઈએ તો એ જે દુકાનમાં આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણે શું કહીશું? એકદમ બ્રાન્ડેડ વસ્તુ આપણને બતાવો. કોઈ પણ એવી નહીં કહી કે અમને ચાલુ કંપનીની કોઈ પણ ચાલુ આઈટમ બતાવો, એવું નહીં. બ્રાન્ડેડ વસ્તુ. તો આ જે બ્રાન્ડ નેમ છે એને આપણે કહીએ છીએ પાઘડી. તો હવે પાઘડી એટલે શું એકચ્યુઅલ? તો એનો અર્થ આપણે સમજીએ. પાઘડીનો અર્થ તો ધંધાની જે બજારમાં ઇજ્જત છે, પ્રતિષ્ઠા, એ દર્શાવતી કિંમતને પાઘડી કહેવાય. એટલે કે આ એકદમ સિમ્પલ મિનિંગ થયો કે બજારની અંદર ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. તેને આપણે જોઈ શકતા નથી કે એને સ્પર્શી પણ શકતા નથી, એટલે અદ્રશ્ય મિલકત છે. પણ એની કિંમત હોય છે બજારની અંદર. કેવી રીતે? તો આપણે એક ઉદાહરણ લઈએ કે સેક્ટર 21 માં અરિહંત નામની કપડાની દુકાન છે. એ જો અરિહંત કપડાની દુકાન
પોતાનો જે સમગ્ર ધંધો છે એ વેચવા માંગે છે. સપોઝ એમણે કિંમત મૂકી 50 લાખ, પણ તમને ખબર છે 50 લાખ મળશે ના, એનાથી વધારે મળશે. તો ફોર એક્ઝામ્પલ લઈ લો 70 લાખ રૂપિયા આપણને મળ્યા, તો 50 લાખ કરતા 70,000 જે વધારાના મળ્યા, તો આ જે વધારાના 20 લાખ રૂપિયા આપણને મળ્યા તફાવતની રકમ, એને કહેવાય પાઘડી. તો આ તો આપણે એક ઉદાહરણ સાથે સમજ્યા કે પાઘડી ક્યારે ગણવી પડે, તો જ્યારે આપણે આપણો સમગ્ર ધંધો વેચી દઈએ ત્યારે. આપણને આજે વિચારો કે ચલો આજે મારી પાઘડી ગણીએ, તો એવું થાય નહીં. એનો ચોક્કસ સમય હોય, રોજ રોજ આપણે પાઘડી ગણવા બેસાય નહીં. તો આ જે એકદમ સિમ્પલ અર્થ આપણે જોયો પાઘડીનો. ક્લિયર? હવે આગળ છે પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. આ જે આપણે કંપનીઓના નામ જોયા, તો એમને પાઘડીને અસર કરતા પરિબળો કયા? ફોર એક્ઝામ્પલ ધંધાનો સમય, ધંધાનું સ્થળ, ધંધાનું સ્વરૂપ, તેના કેટલાક અન્ય લાભો. તો આ જે બધા પરિબળો છે એ પાઘડીને અસર કરે છે. એ આપણે આગળ ડિટેલમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં જોઈએ છે અસર કરતા પરિબળો. પછી પાઘડીના મૂલ્યાંકનની જરૂરત. આપણે હમણાં જ વાત કરી કે આપણને આજે વિચાર આવે કે આપણે પાઘડી ગણીએ, એવી રીતે પાઘડીની ગણતરી થાય નહીં. તો એનો ચોક્કસ સમય હોય છે. ધારો કે આપણે એક ઉદાહરણ લીધું કે આપણો ધંધો વેચી દઈએ ત્યારે, પછી કંપની સ્વરૂપમાં પાઘડી ક્યારે ગણવાની ઊભી થાય, પછી ભાગીદારી પેઢીમાં પાઘડીની ગણતરીની જરૂરિયાત ક્યારે ઊભી થાય, એ આપણે આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. આના દાખલા પરીક્ષામાં પૂછાય છે. તો એની ટોટલ આપણા સિલેબસમાં 4 પદ્ધતિ છે. એક સરેરાશ નફાની પદ્ધતિ, બીજું ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને નફાના મૂડીકરણની પદ્ધતિ. તો આ ટોટલ 4 પદ્ધતિ સાથે આપણે દાખલાઓ જોવાના છે. તો અત્યારે આપણે જોયો આખા ચેપ્ટરનો ઓવરવ્યુ. આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાનું છે. તો હવે આપણે થિયરી ડિટેલમાં આગળ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સમજીએ. હવે આપણે થિયરીની વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ પ્રસ્તાવના વિશે જોઈશું આપણે. પ્રથમ પોઈન્ટ, પેઢી પાસે મુખ્યત્વે 2 પ્રકારની મિલકતો હોય છે. પહેલી બિનચાલુ મિલકતો અને બીજી ચાલુ મિલકતો. હવે આપણે મિલકતો વિશે ધોરણ 11 માં આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. બિનચાલુ મિલકતો એટલે શું? તો જે મિલકતો ધંધા પાસે 1 વર્ષ કરતા વધારે સમયગાળા માટે રહે, તો તે મિલકતોને આપણે બિનચાલુ મિલકતો કહીએ છીએ. એટલે કે કાયમી મિલકતો, લાંબા ગાળાની મિલકતો. અને ચાલુ મિલકતો એટલે શું? તો જે મિલકતો ધંધા પાસે 1 વર્ષ કરતા ઓછા સમયગાળા માટે રહે છે, તેને આપણે ચાલુ મિલકતો કહીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણો નો સમાવેશ થાય છે. આપણે બિનચાલુ મિલકતોમાં જોયું હતું કે દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત, લાંબા ગાળાના રોકાણો, એ બધા શેમાં આવશે? તો બિનચાલુ મિલકતોમાં, કે જે ધંધા પાસે વધારે સમયગાળા માટે રહે છે. નેક્સ્ટ, અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આના ઉદાહરણ આપણે ધોરણ 11 માં પણ જોઈ ચૂક્યા છીએ. પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ફ્રેન્ચાઇઝી. ઓકે, તો એ અદ્રશ્ય મિલકતો છે. એટલે કે તેને આપણે જોઈ શકતા નથી અને તેને આપણે સ્પર્શ કરી શકતા નથી. નેક્સ્ટ પોઈન્ટ, અદ્રશ્ય મિલકતો જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. એટલે કે આપણે ભલે તેને જોઈ ના શકીએ, પણ બજારમાં તેની કિંમત હોય છે ચોક્કસ. એ કેવી રીતે હોય છે? તો એ આપણે આગળ આ જ પ્રકરણની અંદર જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ, પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે કે જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય હોય છે. પાઘડી આપણે અદ્રશ્ય મિલકત છે, આપણે 11મા ધોરણથી ભણતા આવીએ છીએ. પણ તેનું મૂલ્ય કેવી રીતે આંકવું, તેનું કિંમત કેવી રીતે નક્કી કરવી, એ આપણે આ પ્રકરણની અંદર જોઈશું. હવે આપણે પાઘડીનો અર્થ વિશે જોઈશું. પાઘડી એટલે શું? પાઘડી કોને કહેવાય? સૌથી પહેલા આપણે જોઈએ એની સિમ્પલ વ્યાખ્યા. સરળ શબ્દોમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. આપણે જે ધંધો કરીએ છીએ, જે બિઝનેસ કરીએ છીએ,
માર્કેટમાં તેની કિંમત કેટલી છે, તેની વેલ્યુ કેટલી છે, આપણા ધંધાની પ્રતિષ્ઠા, આપણી આબરૂ, ઇજ્જત, રેપ્યુટેશન, તો એ જે આપણી પ્રતિષ્ઠા છે તેનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત, એટલે કે તેની ચોક્કસ કિંમત હોય છે કેટલી, એવી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. નેક્સ્ટ, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, આપણે ધોરણ 12 માં 80% ની ધારણા કરી કે 12મા ધોરણમાં મારા 80% આવશે, પણ 80% નહીં, આપણા 90% આવ્યા, તો આપણી અપેક્ષા કરતા જેટલા પણ વધારે ટકા આવ્યા, એવી જ રીતે ધંધામાં આપણું રિઝલ્ટ શું હોય, તો નફો કે ખોટ. તો આપણે એક ટાર્ગેટ રાખીએ કે અમારો આ વર્ષે 50,000 જેટલો નફો ઓછામાં ઓછો તો થશે જ, તો આપણી અપેક્ષા થઈ. તો એના કરતા આપણે જેટલો પણ વધારે નફો કમાઈશું, ધારો કે 70,000, 1 લાખ, 1.5 લાખ, તો એ જે વધારાનો નફો આપણે કમાયા, તો એને કહેવાશે ધંધાની પ્રતિષ્ઠા. કેમ? કારણ કે માર્કેટમાં આપણી પ્રતિષ્ઠા હશે તો જ આપણો નફો વધારે થયો, અધરવાઇઝ તો થાય નહીં. તો એ જે વધારાનો નફો આવ્યો તે મૂલ્યને આપણે કહીશું પાઘડી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવવાની ક્ષમતા ધરાવે છે, તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. એટલે કે આપણા જેવો સેમ બિઝનેસ હોય, સેમ ધંધો કરતા હોય, એની કમ્પેરિઝનમાં, એની તુલનામાં આપણી પ્રતિષ્ઠા માર્કેટમાં વધારે હોય, આપણો જે ગ્રાહક વર્ગ હોય એટલે કે કસ્ટમર્સ એ ચોક્કસ હોય. ધારો કે આજે એક કસ્ટમર આવ્યો, એ મહિના સુધી ના દેખાય, વર્ષ સુધી ના દેખાય, એવું નહીં, ફિક્સ હોય કે આ ગ્રાહક આપણા ત્યાં આવવાના જ છે. કેમ? કારણ કે આપણી વસ્તુની ક્વોલિટી સારી હોય, આપણી જેવી સેમ જે પેઢીઓ હોય તેના કરતા આપણે વધુ કમાવતા હોઈએ નફો, તો એ કમ્પેરિઝનમાં આપણી પેઢીની પાઘડી વધારે છે તેમ કહી શકાય. ઓકે, એટલે કે ઇન શોર્ટ, જો પેઢીની અંદર આપણો નફો વધારે હોય તો પાઘડી છે તેમ કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ, પાઘડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવવાની ક્ષમતા પર રહેલો છે. આપણે હમણાં જ જોયું કે જો પેઢીમાં નફો વધારે હશે તો જ પાઘડીનું મૂલ્ય વધારે હશે, તો જ માર્કેટની અંદર પેઢીની ઇજ્જત હોય, પાઘડી હોય. નેક્સ્ટ પોઈન્ટ, ખોટ હોય તે ધંધામાં પાઘડી અસ્તિત્વમાં હોય નહીં. જો પેઢી સતત ખોટ કરતી જતી હોય તો તે ધંધાની માર્કેટમાં કોઈ ઇજ્જત નથી, પ્રતિષ્ઠા નથી તેવું કહી શકાય. એટલે કે તે ધંધામાં પાઘડી અસ્તિત્વ ધરાવતી નથી. નેક્સ્ટ પોઈન્ટ, પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આ આપણો 1 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ જાય કે પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે, તો મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના શીર્ષક હેઠળ અને અદ્રશ્ય મિલકતના ટાઇટલની નીચે અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. પહેલું પરિબળ, ધંધાનું સ્વરૂપ. એટલે કે આપણે જે ધંધો કરીએ છીએ તેવા જ સમાન ધંધાની કમ્પેરિઝનમાં, તેની તુલનામાં આપણો ધંધો જો વધારે નફો કમાતો હોય તો જ ધંધામાં પાઘડીનું અસ્તિત્વ છે તેમ કહી શકાય. એટલે કે સૌ પ્રથમ તો આપણે કયા પ્રકારનો ધંધો કરીએ છીએ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, આપણે લઈએ કોલગેટ, અમૂલ દૂધ કે પછી પાર્લેજી બિસ્કિટ, તો આ જે 3 આપણે ધંધા જોઈ રહ્યા છીએ તેવા જ સેમ ધંધાની કમ્પેરિઝન આપણે કરીએ તો તેની તુલનામાં કોલગેટ જે ટૂથપેસ્ટ કંપની છે તેનો નફો વધારે હશે. કેમ? કારણ કે સવારે આપણે ઉઠીએ તો બ્રશ તો બધા કરતા જ હોય, તો અને આપણે દુકાનમાં જઈએ અને એમ કહીએ કે મને કોલગેટ આપો, ભલે પછી પેપ્સોડન્ટની ટૂથપેસ્ટ આપી દે, તો આ જે કોલગેટ આપણે નામ બોલીએ છીએ એ ધંધાની પાઘડી બતાવે છે. પછી આપણે દૂધ પીએ છીએ, દરેક જગ્યાએ આપણે ઓલમોસ્ટ ગુજરાતમાં તો ભારતની અંદર પણ હવે ધીમે ધીમે ફોરેનમાં પણ જઈ રહ્યું છે, તો કયું દૂધ આવે છે? અમૂલ.
પછી પાર્લેજી, તો આપણે ધારો કે દુકાનમાં જઈએ અને એમ કે મને પાર્લેજી બિસ્કિટ આપો, પછી ભલે ગમે તે બિસ્કિટ પકડાવી દે આપણને, પણ નામ શું કહીએ છીએ આપણે? પાર્લેજી. તો આ જે આપણે 3 કંપની જોઈ રહ્યા છીએ, તેવા જ સેમ ધંધાની અંદર આપણે જો તુલના કરીએ તો આ 3 કંપનીનો નફો વધારે હશે. નેક્સ્ટ, ધંધાનું સ્થળ. હવે આપણે જે જગ્યાએ ધંધો કરીએ છીએ તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જે ધંધો કરીએ છીએ તે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, સ્ટેશનરીની દુકાન છે. તો હવે સ્ટેશનરીની દુકાન ક્યાં આપણે ખોલીશું? તો જ્યાં આગળ વિદ્યાર્થીઓ ભણતા હોય. હવે વિદ્યાર્થીઓ હોય નહીં અને એવી જગ્યાએ આપણે દુકાન ખોલી દીધી સ્ટેશનરીની, તો કોઈ જ વસ્તુ આપણી વેચાશે નહીં, કોઈ પણ વસ્તુનું વેચાણ નહીં થાય, તો પછી નફો પણ ના થાય અને આપણા ધંધાની પાઘડી પણ ઉદ્ભવશે નહીં. એટલે કે જે આપણે ધંધાનું સ્થળ નક્કી કરીએ, જે આપણે ધંધો કરતા હોઈએ તે પ્રમાણેનું હોવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે આઈફોનની દુકાન ખોલવી છે, આઈ સ્ટોર ઓપન કરવું છે, તો આપણે ક્યાં ઓપન કરીશું? તો જે જગ્યાએ આપણને મધ્યમ નહીં પણ ઉચ્ચ વર્ગના જે ગ્રાહક વર્ગ છે આપણને મળી રહે. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ગરીબ ની ઝૂંપડપટ્ટી હોય તેની આગળ આપણે આઈ સ્ટોર ઓપન કરીએ, તે ઓબ્વિયસલી તે આ અફોર્ડ કરી શકે નહીં, તે આઈફોન ખરીદી ના શકે, કારણ કે તે પોતાની રોજબરોજની જે જરૂરિયાત છે એ જ સંતોષતો હોય. તો આપણે આઈ સ્ટોર ઓપન કરવો હોય તો એકદમ રીચ એરિયામાં, રોયલ એરિયામાં, કે જ્યાં ઉચ્ચ વર્ગના ગ્રાહકો આપણને મળી રહે, ત્યાં આપણે આઈ સ્ટોર ઓપન કરી શકાય. એટલે કે ધંધાનું સ્થળ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ધેન ધંધાના વર્ષો એટલે કે ધંધાની મુદત. હવે આપણો ધંધો જેટલો જૂનો હોય એટલી ધંધાની પાઘડી વધારે હોય. આપણે કદાચ કોઈ વસ્તુ લેવા જઈએ તો એમ કહીએ કે અને ગુજરાતીમાં કહેવત પણ છે, જૂનું એટલું સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એટલે કે જેટલો ધંધાના વર્ષો વધારે હોય તેટલો જ તેમનો અનુભવ વધારે હોય. એ પછી તમે ધંધો લઈ લો, કોઈ પણ સંસ્થા લઈ લો, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ લઈ લો. ફોર એક્ઝામ્પલ આપણું ધ્યાન કોમર્સ, તો છેલ્લા 20 વર્ષથી આપણે કોમર્સ ક્લાસીસ ચલાવીએ છીએ. તો જેમ જેમ વર્ષો વધતા જાય તેમ તેમ અનુભવ વધતો જાય અને તે જ પ્રમાણે આપણા ગ્રાહક વર્ગ પણ વધતા જાય અને આપણો નફો વધતો જાય. એટલે ધંધાના વર્ષો પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરતી વખતે. નેક્સ્ટ, બજારની સ્થિતિ. હવે આપણે અર્થશાસ્ત્રમાં ભણીએ છીએ, બજારમાં ઇજારાશાહી હોય, તો જે જગ્યાએ ઇજારાશાહી વાળો ધંધો હોય તેની પાઘડી સૌથી વધુ હશે. ફોર એક્ઝામ્પલ લઈ લો આપણે ઇન્ડિયન રેલવે. તો રેલવે એક એવી કંપની છે કે ભારતમાં ખાલી સરકારના હસ્તક છે, બીજી કોઈ જ પણ કંપની રેલવે માટે નથી, એક જ છે આઈઆરસીટીસી. તો તેની પાઘડી કેવી હશે? ઊંચી. બરાબર. પછી લઈ લો આઈટીસી, નેસ્લે, પીડલાઇટ વગેરે. તો જ્યાં ઇજારાશાહી ધરાવતી હોય એવી કંપનીનો, એવા ધંધાનો જે નફો હશે તે બીજા કરતા વધુ જ હશે, કારણ કે સામે કોઈ એની કોમ્પિટિશનમાં, હરીફાઈમાં છે જ નહીં, તો તેની પાઘડી વધુ હશે. પછી સંચાલકોની કાર્યક્ષમતા. હવે કોઈ પણ ધંધો આપણે લઈએ તો એની ઓળખાણ શેનાથી હોય? તો તેની વસ્તુની ક્વોલિટીથી. અને વસ્તુની ક્વોલિટી કઈ રીતે સારી હોય? તો તેના જે સંચાલકો હોય, મેનેજર, તેના કાર્યકર્તાઓ, તેના કર્મચારીઓ, કામદારો, તો એમની કાર્યક્ષમતા જેટલી વધુ હશે તેટલો જ ધંધામાં ક્વોલિટીનો જે ફાળો છે તે વધુ હશે અને ધંધાનો નફો વધારે થશે. તો જ આપણી વસ્તુ જે માર્કેટમાં છે વેચાશે, અધરવાઇઝ વેચાય નહીં. એટલે કે ધંધાના સંચાલકો જો કાર્યક્ષમ હશે તો જ ધંધામાં પાઘડી હશે. હવે આ જે આપણને ઉદાહરણો દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર, તે બધામાં જે કંપનીના કર્મચારીઓ છે, મેનેજર, એ બધા એક ટીમ વર્કથી કામ કરતા હોય અને તો જ જે ધંધામાં વસ્તુઓનું વેચાણ થાય છે તે અસરકારક થાય અને ક્વોલિટી પણ જળવાય. ક્લિયર? ધેન છેલ્લો પોઈન્ટ, અન્ય ખાસ લાભ. હવે અન્ય ખાસ લાભની અંદર આપણે જોઈએ છે કોપીરાઇટ, પેટન્ટ, કોઈ એવી એક્સ્ટ્રા કંપની પાસે સર્ટિફિકેટ હોય તો જેના કારણે ધંધાનું જે રેપ્યુટેશન છે, પ્રતિષ્ઠા, એ બીજા કરતા વધારે હોય. હવે ફોર એક્ઝામ્પલ આપણી કંપનીનું નામ હોય, કોઈ લોગો હોય, કોઈ પેટન્ટ એટલે કે આપણે કોઈ દવાની કંપની લઈ લો કે કોઈ પણ દવાની બનાવવાની એક ફોર્મ્યુલા હોય અને એ ફોર્મ્યુલા જો દવાની કંપનીએ પેટન્ટ કરાવેલી હોય
તો તેની બીજી અન્ય દવાઓ કરતા પાઘડી વધારે હશે. તો આ થયા અન્ય ખાસ લાભ. એના સિવાય અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જીએસટી નું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે. તો જે ધંધો જીએસટી રજીસ્ટર્ડ હશે એની વેલ્યુ બીજા કરતા વધારે હશે. હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સારું કામ કર્યું આપણા બિઝનેસે, તો એના માટે કોઈ આપણને સ્પેશિયલ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો, તો એ પણ ધંધા માટે ફાયદાકારક જ છે. કેમ આપણને સર્ટિફિકેટ મળ્યું? તો આપણા ધંધાની જે કાર્યક્ષમતા છે તે બજારમાં તેની નોંધ લેવાય, આપણે બીજા કરતા ઘણું સારું કામ કર્યું. તો આવા જે ખાસ લાભ છે તેનાથી બજારમાં આપણા ધંધાની ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા એમાં વધારો થવાનો જ છે અને નફામાં પણ વધારો થાય. તો એનાથી પણ પાઘડીનો વધારો થાય છે. ક્લિયર? તો આ પરિબળો આપણે જોયા પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની ચર્ચા કરીશું. પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. નેસેસિટી ફોર ગુડવિલ વેલ્યુએશન. ધંધામાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે? આપણને એવું થાય કે આજે વિચાર આવે ચલો આપણે પાઘડી ગણીએ. ના, આવું થાય નહીં. સામાન્ય રીતે ધંધામાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે. એટલે કે જ્યારે પણ આપણે આપણો સંપૂર્ણ ધંધો વેચીએ ત્યારે આપણે પાઘડી ગણવી પડે, ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય. આપણને આજે વિચાર આવે પાઘડી ગણો, એવું થાય નહીં. આ કોમન પરિસ્થિતિ થઈ. બરાબર? હવે આપણે જોઈએ કંપની સ્વરૂપમાં. તો કંપની સ્વરૂપમાં સંયોજન કે સમાવેશ થાય ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. હવે સંયોજન અને સમાવેશ આ બે શબ્દ આપણા માટે નવા છે. તો હવે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આઈડિયા અને વોડાફોન. તો આ બે જે સિમ કાર્ડની કંપનીઓ છે તે બે કંપનીઓએ પોતાનો ધંધો એક સાથે કરીને હવે ચલાવશે. એટલે કે બંને કંપની ભેગી થઈ ગઈ, બે કંપનીઓનું જોડાણ થયું, તો એને કહેવાશે બે કંપનીઓનું સંયોજન. હવે સમાવેશ એટલે શું? તો કોઈ એક કંપની બીજી કંપનીને ખરીદી લે તો તેને કહેવાય કંપનીનો સમાવેશ. તો આ બે જે પરિસ્થિતિઓ છે ત્યારે કંપનીના સ્વરૂપમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. ક્લિયર? હવે આપણે જોઈશું ભાગીદારી પેઢીના કિસ્સામાં નીચેના સંજોગોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. આપણે સામાન્ય રીતે જોયું કોમન બિઝનેસ માટે, પછી કંપની સ્વરૂપ જોયું, અને હવે ભાગીદારી પેઢીમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે છે તેના વિશે ચર્ચા કરીએ. સૌ પ્રથમ વર્તમાન ભાગીદારોના નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય. એટલે કે જ્યારે બે ભાગીદારો ધંધો ચલાવતા હોય, કાં તો બે અથવા વધારે, તો એમનું જે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ છે, ફોર એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો બે ભાગીદારો છે તેમનું જૂનું પ્રમાણ 1:1 છે. હવે એ પ્રમાણ બદલીને તે 2:3 કરવા માંગે છે. તો આ કિસ્સામાં ભાગીદારી પેઢીમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય. ધેન નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે, એટલે કે બે ભાગીદારો અત્યારે ધંધો ચલાવી રહ્યા હોય પણ તેમને વધારાના નાણાંની જરૂર હોય કે પછી કાર્યની જરૂર હોય, એટલે કે મેન પાવરની જરૂર હોય, તો ત્યારે શું કરશે? તે નવા ભાગીદારને ધંધામાં રાખશે. તેનાથી તેમની મૂડી પણ આવે વધારાની અને કંપની માટે ભાગીદારી પેઢી માટે નવો ભાગીદાર પણ મળી જાય. ત્યારે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય. નેક્સ્ટ, વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે. હવે ભારતમાં સામાન્ય રીતે નિવૃત્તિની ઉંમર છે 60 વર્ષ. તો કોઈ ભાગીદારના 60 વર્ષ થઈ ગયા, કાં તો સ્વૈચ્છિક નિવૃત્તિ લે કોઈ ભાગીદાર, તો ત્યારે ધંધામાં પાઘડીની મૂલ્યાંકનની જરૂરિયાત ઊભી થાય. નેક્સ્ટ પોઈન્ટ, વર્તમાન ભાગીદારમાંથી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે. હવે ફોર એક્ઝામ્પલ 3 ભાગીદારો ધંધો ચલાવતા હોય અને એમાંથી કોઈ એક ભાગીદારનું કુદરતી કારણોસર કે અકસ્માતથી મૃત્યુ થઈ ગયું, તો આપણે સમગ્ર ભાગીદારી પેઢીની પાઘડી ગણીશું અને તેના ભાગની જે પાઘડી આવતી હશે તે આપણે તેના ઘરવાળા સભ્યોને કાં તો તેના કોઈ સગા સંબંધીને આપી દઈશું. કેમ? કારણ કે તેણે પણ ધંધા માટે કામ કર્યું જ છે, તો એના ભાગની પાઘડી આપણે સભ્યોને તેના સગા સંબંધીને આપીશું. ત્યારબાદ
ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, એટલે કે અત્યારે હાલ ભાગીદારી પેઢી જે પોતાનો ધંધો ચલાવતી હોય પછી તે કંપની સ્વરૂપમાં રૂપાંતર કરવા માંગતી હોય, તેને વધારાની મૂડી લાવવી હોય એટલે તે શું કરશે, તે કંપની સ્વરૂપમાં રૂપાંતર કરશે. કંપનીમાં ફાયદો શું થાય, તો આપણે સમગ્ર જાહેર જનતા પાસેથી નાણાં મંગાવી શકીએ. તો એમાં આપણે કરોડો રૂપિયા, અબજો રૂપિયા કંપની દ્વારા ભેગા કરી શકીએ છીએ. તો તેનાથી આપણે ઇન્ટરનેશનલ લેવલ પર, આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે કંપની દ્વારા આપણો ધંધો ચલાવી શકીએ છીએ. ક્લિયર? તો ભાગીદારી પેઢી કંપનીમાં રૂપાંતર થાય ત્યારે જૂની ભાગીદારી પેઢીની પાઘડી ગણવાની જરૂરિયાત ઊભી થાય છે. ધેન ભાગીદારી પેઢીનું સંયોજન થાય ત્યારે, આપણે હમણાં જ કંપની સ્વરૂપમાં વોડાફોન અને આઈડિયા એ બંનેનું સંયોજન જોયું. સંયોજન એટલે શું, તો બે અથવા બે થી વધારે કોઈ પણ ધંધા જે હોય તે એક સાથે હવે ધંધો ચલાવશે, ટૂંકમાં ભેગા થઈ જાય. ઇંગ્લિશમાં એને કહેવાય મર્જર, અમલગમેશન. તો જ્યારે બે ભાગીદારી પેઢી ભેગી થાય અને પછી ધંધો ચલાવવા માંગતી હોય તો તેને કહેવાય ભાગીદારી પેઢીનું સંયોજન. તો જ્યારે બે જૂની ભાગીદારી પેઢીઓ જે છે તે પોતાનો સમગ્ર ધંધો ચલાવતા હતા જૂના સમયમાં, તો તે બે ભાગીદારી પેઢીઓ પોતાની પાઘડીની ગણતરી કરશે અને પછી તે ભાગીદારી પેઢીનું સંયોજન થશે અને પછી તે એક સાથે ધંધો ચલાવશે, એટલે તેને કહેવાય ભાગીદારી પેઢીનું સંયોજન. તો આ કિસ્સામાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ઉદ્ભવે છે. ક્લિયર? તો આજે આપણે લેક્ચરમાં આટલે સુધી રાખીએ છીએ. હવે આ પ્રશ્નોમાં તમને કઈ પણ જગ્યાએ કોઈ ડાઉટ હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો અથવા ક્લાસ પર રૂબરૂ પણ પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાઘડીના જે મૂલ્યાંકનની પદ્ધતિઓ છે તેના વિશે અભ્યાસ કરીશું. ઓકે, અને તેના દાખલા વિશે પણ જોઈશું. ઓલ ધ બેસ્ટ, ટેક કેર, જય માતાજી. Hello friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share and press bell icon for notifications. Thank you.